મિત્રો 22 કેરેટ 916 ગોલ્ડ જ્વેલરીનો આજનો રેટ છે 90,000, પણ આ ભાઈ કહે છે કે અમારે ત્યાં રેટ છે 80,990. તો આ કઈ રીતે છે? માર્કેટની અંદર કરંટ રેટ 22 કેરેટ 916 હોલમાર્કનો આજે કોઈ પણ જગ્યાએ પૂછો તો આજનો 90,000 રૂપિયાનો ભાવ છે, પણ એની જગ્યાએ 500 જ્વેલરી હાઉસ અત્યારે ઓફર મૂકી છે જૂના ભાવે નવા ઘરેણા. તો એની અંદરનો આપણો આજનો 22 કેરેટનો 500 જ્વેલરી હાઉસનો રેટ છે 80,990 રૂપિયા. ઓલમોસ્ટ 10,000 રૂપિયાનો ડિફરન્સ છે, અને ગોલ્ડના જે કેરેટ છે એ સેમ છે. ભાવનો ફાયદો તો તમને છે જ, તમે જે બોલ્યા 10,000 રૂપિયાનો ડિફરન્સ. બીજું સાથે તમારી જે મેકિંગ ગણીએ છીએ એ પણ જૂના ભાવથી જ તમારી મેકિંગ અમે ગણીશું. તો રવિભાઈ, તમે નવી જ્વેલરી જે છે એ તમે જૂના ભાવ પર લોકોને આપો છો, પણ કોઈને પોતાનું જૂનું જે છે દાગીના એને એક્સચેન્જ કરાવવું હોય તો એ પછી નવા ભાવે કે જૂના ભાવે? નહીં, એ નવા ભાવે. અત્યારના કરંટ જે ભાવ છે, તમારું જૂનું સોનું તમે અમને અત્યારે આપશો તો એ તમારું અત્યારના કરંટ ભાવથી અમે તમારું જમા લઈશું, અને તમને જે નવી જ્વેલરી આપી છે એ જૂના ભાવથી અમે તમને નવી જ્વેલરી જૂના ભાવથી આપશું. એટલે તમને એમાં જૂના ભાવમાં તમારું જૂનું સોનું આપવામાં બી તમને એનો બેનિફિટ તમને મળશે. મિત્રો, રેટમાં તો ફાયદો છે જ, અને અહીંયા ઘણી બધી ડિઝાઇનો તમને લેટેસ્ટ જોવા મળશે. લોટ્સ ઓફ વેરાયટીઝ કલેક્શન છે, જેમ કે એન્ટિક જ્વેલરી છે, એની અંદર સ્પેસિફિક ટેમ્પલ જ્વેલરી છે, હેરિટેજ કલેક્શનનું અત્યારે જે ચાલી રહ્યું છે એ કલેક્શન છે, બીજું ડાયમંડ જ્વેલરી અંદર છે, પ્લેટિનમ જ્વેલરી. આપણે દરેક પ્રકારની જ્વેલરી આપણે ત્યાં અવેલેબલ કસ્ટમરને અત્યારની જે લેટેસ્ટ ચાલી રહી છે ડિઝાઇન બધી જ અવેલેબલ એની ટાઈમ મળશે. વાહ! તો મિત્રો, પાસપોર્ટ જ્વેલરી હાઉસ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શાખાઓ છે આપણી? અમદાવાદની અંદર આપણી વસ્ત્રાલ, ઘાટલોડિયા, નિકોલ અને બોપલ, અમદાવાદની અંદર આપણી 4 બ્રાન્ચ છે. બ્રાન્ડ જે છે પાસપોર્ટ જ્વેલરી હાઉસ એ કેટલા વર્ષ જૂની છે? પાસો જ્વેલરી હાઉસ 2008માં શરૂઆત કરી હતી, કંપનીને અત્યારે 18 વર્ષ થયા છે. ખૂબ જ સાઇન કરી રહેલી આ બ્રાન્ડ છે. જો આપણે સોના બજારની વાત કરીએ કે ગોલ્ડ માર્કેટની વાત કરીએ તો અમદાવાદની અંદર એ વન ઓફ ધ લીડિંગ બ્રાન્ડ બની ગઈ છે. ટૂંક સમયની અંદર ખૂબ જ ઝડપી પ્રગતિ કરી છે. ઘણા બધા સેલિબ્રિટીઝ જે છે એ આમના રેગ્યુલર ક્લાયન્ટ છે. તો આજે દિલ જીત લી ઓફર છે, એમાં ઘણો બધો ફાયદો છે. જો તમારા ઘરે શુભ પ્રસંગ હોય તો ફાયદો લઈ લેજો.